જમત્યા ચીફ મહમૂદ મદનીનું મોટું નિવેદન દેશ જેટલો મોદી અને ભાગવતનો એટલું જ મહમૂદનો છે। ભારત મુસલમાનોની પ્રથમ માતૃભૂમિ છે। મદનીએ આ વાત કહી છે। ઇસ્લામ ભારતનો સૌથી જૂનો ધર્મ છે। તમામ ધર્મોમાં ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે। ઇસ્લામ ધર્મ છે બહારથી આવ્યો નથી, દેશમાં નફરતનો માહોલ છે। મદનીએ આ વાત કહી છે। ઇસ્લામ વિરુદ્ધ પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવ્યું છે। જમિયત ઉલેમા હિન્દ પ્રમુખ મહમૂદ મદનીએ કહ્યું છે કે ભારત મુસ્લિમોની પ્રથમ માતૃભૂમિ છે અને ઇસ્લામ એ ધર્મ છે કે જે બહારથી આવ્યો છે એવું કહેવું પાયાવિહોણું છે। તમામ ધર્મોમાં ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે અને હિન્દી ભાષી મુસ્લિમો માટે ભારત શ્રેષ્ઠ દેશ છે। આ કાર્યક્રમમાં મદનીએ ઇસ્લામ ફોબિયા અને દ્વેષપૂર્ણ ભાષણમાં થઈ રહેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના કિસ્સાઓ ઉપરાંત હાલના સમયમાં આપણા દેશમાં ઇસ્લામોફોબિયામાં પણ વધારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। તેમણે લઘુમતીઓ સામે હિંસા ભડકાવનારાઓ સામે સજાની પણ માંગ કરી હતી। साथ ही इस धरती की खासियत यह है, ध्यान करिएगा, साथ ही इस धरती की खासियत यह है कि यह खुदा के सबसे पहले पैगंबर अबुल बशर सैयदना आदम अलैहिस्सलाम की सरजमीन है। आप यहीं तशरीफ लाए। यह धरती इस्लाम की जाए पैदाइश है। यह मुसलमानों का पहला वतन है। इसलिए यह कहना, यह समझना और यह बोलना कि इस्लाम बाहर से आया हुआ कोई मजहब है, यह सरासर गलत और तारीखी एतबार से बेबुनियाद है। इस्लाम इसी मुल्क का मजहब है और सभी मजाहिब में, सारे धर्मों में, सारे रिलीजन में सबसे पुराना मजहब है, सबसे कदीम और पुराना भी है। इस्लाम के आखिरी पैगंबर हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इसी दीन को मुकम्मल करने के लिए तशरीफ लाए थे। इसलिए मैं वाज़ेह तौर से कहता हूं कि भारत हिंदी मुसलमानों के लिए वतनी और दीनी दोनों हैसियतों से सबसे अच्छी जगह है। उलमा हिंद आरएसएस और उसके रहनुमाओं को मुतवज्जे करती है कि वह अपने मौजूदा बयानात की रोशनी में अमली इक़दामात करें और मौजूदा हालात में अपनी हमनवा जमातों को कायल करें कि नफरत और फ़िरक़ा परस्ती की चादर उतार फेंकें। हमें ध्यान कीजिएगा, हमें सनातन धर्म के फ़रोग़ से कोई शिकायत नहीं। आपको भी ध्यान कीजिएगा, आपको भी इस्लाम के फ़रोग़ से कोई शिकायत नहीं होनी चाहिए। तो महमूद मदनीना निवेदन पर चक्रपाणी महाराजे निवेदन आप्યું। हिंदुओનો એકમાત્ર દેશ ભારત જ છે। ચક્રપાણી મહારાજે વાત કરી છે। ભારતમાં લઘુમતીઓને સૌથી વધારે સુરક્ષા પણ અપાય છે। લઘુમતી સમાજ બહુસંખ્યક સમુદાય સાથે ઈમાનદાર નથી। મુસ્લિમ સમુદાય આતંકવાદીઓ સામે ફતવો બહાર પાડતો નથી। મુસ્લિમો ભારતને પુણ્યભૂમિ પણ બનાવે। ચક્રપાણી મહારાજે આ વાત કહી છે। हिंदू का तो पितृभू, पुण्यभू, प्रथम और अंतिम सब जन्मभूमि, मृतभूमि सब हमारा भारत है। इसलिए हम वो करते हैं। तो इसलिए हमें लगता है कि भारत को सिर्फ एक पितृभूमि और खाने पीने की और पिकनिक मनाने का स्थान नहीं होना चाहिए। यह इसके लिए आपको ज़रूरी है कि आप वो रहो। और इसमें कोई दो रानी कि विश्व में प्रथम ऐसा देश है भारत, जहाँ पे अल्पसंख्यक को सबसे ज़्यादा संरक्षण मिलता है, सम्मान मिलता है, प्रेम मिलता है। लेकिन उसके एवज में अल्पसंख्यक वर्ग से हमें लगता है कि उस रूप में देखा जाए तो ईमानदारी नहीं झलकती कहीं ना कहीं। क्योंकि आप देखो कन्हैया कुमार की हत्या होता है, आपने कभी नहीं देखा होगा कि मुस्लिम संस्थानों ने कभी इन आतंकियों के खिलाफ फतवा जारी करते हो। लेकिन वही एक मुस्लिम बेटी अगर गणेश जी की आरती कर देती है तो उसके खिलाफ फतवा जारी हो जाता है। तो ये अंतर है। मदनी साहब को इस बात को समझना चाहिए कि ये जब आपकी पितृभूमि है तो पुण्य भूमि भी इसको बनाइए और आपके जो पूर्वज हिंदू थे उसका सम्मान करिए। કોણ છે આ મદની? તો 3 માર્ચ 1964 માં યુપીના દેવબંદમાં જન્મ થયો।
અને કેમ ઘમાસાણ થયું છે એ પણ સમજવાની જરૂર છે. દારૂલ ઉલૂમ દેવબંધથી શિક્ષણ પણ મેળવ્યું. એક નિવેદન અને આ નિવેદન બાદ બાબરી મસ્જિદ વિધ્વંસ દરમિયાન સાંપ્રદાયિક હિંસાએ પણ ઠેસ પહોંચાડી. આ નિવેદનો સમયે સામે આવતા રહ્યા છે. બાબરી મસ્જિદ વિધ્વંસ દરમિયાન સાંપ્રદાયિક હિંસાએ પણ ઠેસ પહોંચાડી છે. મહેમૂદ મદનીએ આ વાત કહી છે. 2006માં સમાજવાદી પાર્ટીમાં મૌલાના મહમૂદ મદની જોડાયા. ત્યાર પછી 2006થી 2012 સુધી રાજ્યસભામાં સાંસદ પણ તેઓ રહ્યા છે. અને આ વિવાદ વધુ ને વધુ હવે ઉગ્ર બની રહ્યો છે. દેશમાં નફરતનો માહોલ છે. મદનીએ આ વાત કહી છે. મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા એ હિન્દના મહાસચિવ પણ રહ્યા છે. ઇસ્લામમાં આતંકવાદને કોઈ સહાનુભૂતિ ન હોવી જોઈએ તેના સમર્થનમાં પણ તેઓ વાત કરી ચૂક્યા છે. દિલ્હીમાં જમિયત ઉલેમા હિન્દની આ બેઠક અને બેઠકમાં આ વાત કહી છે. જિહાદના કટ્ટરપંથી દુરુપયોગના કડક વિરોધી પણ છે મદની. દેશમાં નફરતનો માહોલ છે. મદનીએ વાત કહી છે. સ્વતંત્રતા, સમાનતા, સામાજિક ન્યાય, માનવ અધિકારોના સંઘર્ષના જૂના વારસાની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ છે આ મદની.